ઔદ્યોગિક ઉત્પાદન, મિથેનોલનું આપણે સ્ટડી કર્યા હતા, પછી ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન આપણે સ્ટડી કર્યા હતા, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ યીસ્ટમાં રહેલા બે ઉત્સેચક ઝાયનેઝ અને ઇન્વર્ટરની હાજરીમાં આપણે પ્રક્રિયા કરવાની હતી. કોની? તો કે ખાંડ, શેરડી અથવા આપણે પાકેલા ફળોની, એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કન્વર્ટ કરતા હતા. એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જે કન્વર્ટ થઈ જાય ત્યાર પછી એની ફરીથી પાછું ઇન્વર્ટેડ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરતા ઇથેનોલ અને આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે. ઓકે, આ પદ્ધતિ જોઈ. ત્યાર પછી હવે આપણે જોવાનું છે ઇથર સંયોજનની બનાવટ. ઇથર સંયોજનો કોને કહેવાય? તમને આપણે ખબર જ છે કે ઓક્સિજન હોય, ઓક્સિજનની બે સંયોજકતા હોય. પહેલા તો આપણે જોઈએ ઓક્સિજનની કેટલી સંયોજકતા હોય? બે સંયોજકતા. જો બે સંયોજકતા છે બાજુમાં આલ્કાઇલ સમૂહ જોડાય. R એટલે શું? R અથવા R ડેશ એટલે કે આલ્કાઇલ સમૂહ. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન કોઈ પણ. ઓકે, એના આઈયુપીએસી નામમાં પણ આપણે જોયું હતું ઇથોક્સી લગાડતા હતા. જેમ કે આપણે CH3O CH3 હોય તો મિથોક્સી મિથેન. આનું આઈયુપીએસી નામ શું કહેતા હતા? મિથોક્સી મિથેન. આમાંથી જે ઓછા હોય એને આપણે શું કરતા હતા? ઓક્સી પ્રત્યય લગાડતા. વધારે હોય એની સાથે તો મેન લગાડતા મિથોક્સી મિથેન. ઇથોક્સી ઇથેન, ઇથોક્સી ઇથેન. ઓકે, સામાન્ય નામમાં તો કે આ મિથાઇલ, આ બાજુ પણ મિથાઇલ, ડાયરેક્ટ મિથાઇલ ઇથર. મિથાઇલ લખે પાછળ ઇથર લખતા હતા. આમાં તો કે મિથાઇલ ઇથાઇલ ઇથર આવું હોય. CH3 CH2O CH2 CH3. તો આઈયુપીએસી નામ જોવા જઈએ તો કોઈ એક પાસે ઓક્સી લગાડ્યો ઇથોક્સી ઇથેન અને સામાન્ય નામ તરીકે ડાઇઇથાઇલ ઇથર. ઓકે, આ તો આપણું ઇથરનું આઈયુપીએસી નામ અને સામાન્ય નામ. હવે આપણે જોવાનું છે ઇથર સંયોજનોની બનાવટ. ઇથર સંયોજનની બનાવટ. ચાલો આપણે જોઈએ ઇથર સંયોજનોની બનાવટ. ઇથર સંયોજનની બનાવટ, એમાં બનાવટની બે પ્રક્રિયાઓ આપણે ભણીએ અત્યારે. એમાં પહેલી પ્રક્રિયા આપણે ભણીશું કે ઇથર સંયોજનો કેમાંથી બનાવશું. તો કે ઇથર સંયોજનો છે આપણે નિર્જલીકરણ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલના, અથવા આપણે ડાયરેક્ટ કહી શકીએ તો આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા, આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા ઇથર સંયોજનની બનાવટ. આપણે પહેલા શું તો કે આલ્કોહોલ લેવાનું છે અને આલ્કોહોલમાંથી આપણે એમાંથી નિર્જલીકરણ કરવાનું, એટલે કે એમાંથી નિર્જલીકરણ પાણીનો અણુ દૂર થઈ જાય અને એમાંથી આપણે શું બનાવવાનું છે? ઇથર બનાવવાનું છે. ઓકે, ચલો આપણે પ્રક્રિયા લખીએ. તો કે પહેલા આપણે કોઈ પણ આલ્કોહોલનું ઉદાહરણ લઈએ. CH3 CH2OH પ્રાથમિક આલ્કોહોલ. કયો આલ્કોહોલ? પ્રાથમિક આલ્કોહોલ. અને નામ આપવા જાય મિથેન ઇથેન ઇથેનોલ. ઓકે, ઇથેનોલની પ્રક્રિયા કરવાની છે. બે રીતે પ્રક્રિયા થશે. કઈ રીતે? બે રીતે. ઉદ્દીપક તરીકે આપણે લેશું પ્રોટિક એસિડ. પ્રોટિક એસિડ તરીકે H2SO4 અથવા H3PO4. પ્રોટિક એસિડ બે છે એટલે આપણે ઉપયોગમાં લેવાના છે ઉદ્દીપક તરીકે H3PO4. આ પ્રક્રિયા દરમિયાન તાપમાન સૌથી મહત્વનો ગાળો ધરાવે 443 કેલ્વિન તાપમાને. અને આ 413 કેલ્વિન તાપમાન. જો આમાં બે પ્રક્રિયાઓ થયો, ખાસ યાદ રાખવાનું. જો તાપમાનનો ગાળો વધારે રાખવામાં આવે ત્યારે આમાંથી શું થશે? આ OH અને અહીંયાથી હાઇડ્રોજન દૂર થઈ પ્રક્રિયા તરીકે CH2 ડબલ બોન્ડ CH2 આ બનશે આલ્કીન.
ઓકે પરંતુ જો પ્રોટીક એસિડની હાજરીમાં તાપમાન થોડું ઓછું રાખવામાં આવે તો શું થાય તો કે CH3CH2 અને પહેલા અણુમાંથી એટલે પહેલો આ જે અણુ છે એ અણુમાંથી આ હાઇડ્રોજન દૂર થાય બીજો અણુ જે હશે આનો બીજો અણુ હોય ને એમાંથી OH દૂર થાય એટલે CH2CH3 અને શું બનશે આ ઈથર અને IUPAC નામ આપવું હોય તો IUPAC નામ તરીકે ઇથોક્સી ઇથેન અને સામાન્ય નામ ડાઇથાઇલ ઈથર ઓકે આ છે તમારે ઈથર સંયોજનની બનાવટ હવે ખાસ સમજો કે અહીંયા આલ્કીન બનતું હતું એટલે કે ઈથર સંયોજનની બનાવટમાં એ મર્યાદામાં પૂછે તો ખાસ યાદ રાખવાનું કે એમાં તાપમાનનો ગાળો સૌથી ઇમ્પોર્ટન્ટ હોય જો આ 443 તાપમાને કરવામાં આવે તો આલ્કીન બની જાય પાણીનો અણુ તો દૂર થશે બંનેમાં H2O ને લખ્યું નથી તો આ તમે લખો H2O દૂર થવાની પ્રક્રિયાને શું કહેવાય નિર્જલીકરણ કહેવાય પાણી દૂર થાય છે ઓકે હવે તમે જો આ પ્રક્રિયા છે પ્રાથમિક આલ્કોહોલ માટે ઉત્તમ ગણાય પ્રાથમિક આલ્કોહોલ માટે જો એની જગ્યાએ દ્વિતીયક આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય તો કે દ્વિતીયક આલ્કોહોલ એટલે એમાં તમે જાઓ તો અવરોધ હોય અવરોધ એટલે દ્વિતીયક આલ્કોહોલ એટલે શું થાય તો કે CH3 OH અહીંયા તમે CH3 દ્વિતીયક કે તૃતીયક કોઈ પણ લ્યો અને આ OH તો તમે અહીં જોઈ શકો આ વધારાના આલ્કાઇલ સમૂહમાં જોડાયેલા છે તો એમાં અવરોધ ઉત્પન્ન થાય તો આપણે અવરોધના લીધે તમે અવરોધ ઉત્પન્ન થાય તો આ પ્રક્રિયા ધીમી થાય વિલોપન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા બેમાં નિપજ તરીકે આડઅસર થાય એટલે તમારે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનો ઉપયોગ દરમિયાન તમે ઈથર સંયોજનો મેળવી શકો નહીં જો આનો ઉપયોગ કરવામાં આવે તો SN1 પ્રક્રિયાને આધારે પ્રક્રિયા થાય અને આ બંને આ પ્રક્રિયા થઈ ગઈ તમારી આ SN2 પ્રક્રિયાને આધારે વિલોપન પ્રક્રિયા થાય વિલોપન અને વિસ્થાપન પ્રક્રિયા ખાસ જોવું પડે SN2 અને SN1 પ્રક્રિયા કઈ છે તો તમે યાદ રાખો SN2 પ્રક્રિયામાં શું હોય તો SN2 પ્રક્રિયા તમે કોઈ પણ પ્રક્રિયા સાથે કરો જેમ કે CH3OH અને એની સાથે HBr ની પ્રક્રિયા કરો તો આ બંને પ્રક્રિયા દરમિયાન SN2 પ્રક્રિયા બે અણુઓ છે તો આમાંથી શું થશે એક બાજુ આ OH અને આ H એ બંને પ્રક્રિયા કરી અને H2O દૂર થઈ જાય જેવી રીતે આ OH દૂર થાય ને એમ જ આ Br ની સાથે જોડાય બંને પ્રક્રિયા એક સાથે થાય ધીરે ધીરે એક બાજુથી OH દૂર થઈ જાય અને બીજી બાજુ Br જોડાઈ જાય આ આપણે આના પહેલાના ચેપ્ટર હેલો આલ્કીન અને હેલો એરિનમાં જોયા છે ઓકે SN1 માં શું થાય તો કે જે જગ્યાએથી OH દૂર થઈ જાય એ જગ્યાએ Br જોડાઈ જાય એટલે કે પહેલા OH દૂર થાય પછી Br જોડાય આમાં એક સાથે પ્રક્રિયા થાય SN2 પ્રક્રિયા એટલે આપણે જે છે આલ્કોહોલમાંથી ઈથર સંયોજનની બનાવટ દરમિયાન SN2 પ્રક્રિયાને આધારે પ્રક્રિયા થાય છે તો પહેલો મુદ્દો તમે લખી લો કે આ પ્રક્રિયા શું હોય તો કે SN2 પ્રક્રિયા અનુસાર થાય છે જો વિલોપન પ્રક્રિયા થાય વિલોપન પ્રક્રિયા જો પ્રાથમિકની જગ્યાએ પ્રાથમિક આલ્કોહોલ જગ્યાએ દ્વિતીયક યુઝ કરવામાં આવે દ્વિતીયક કે તૃતીયક યુઝ કરવામાં આવે તો શું થાય તો કે આ પ્રક્રિયા દરમિયાન SN2 ની જગ્યાએ SN1 રિએક્શન જોવા મળે તો વિલોપન અને વિસ્થાપન પ્રક્રિયા બે સ્પર્ધામાં ઉતરી જાય અને સ્પર્ધા દરમિયાન ઈથર બનતો નથી અને આલ્કીન બની જાય છે એટલે કે એમાં તમારે જો પ્રાથમિક આલ્કોહોલનું મહત્વ વધારે છે ઓકે હવે જો આ પ્રક્રિયા થઈ છે આ પ્રક્રિયા તો એને આપણે તબક્કા વાઇઝ જોઈએ આપણે મિકેનિઝમ જોઈએ ખરેખર પ્રક્રિયા કઈ રીતે ઈથર બને છે તો પહેલો તબક્કામાં આપણે જોઈએ મિકેનિઝમ તબક્કો નંબર 1 પહેલા
જોવાનું છે બીજા સ્ટેપમાં પ્રક્રિયા શું થાય તો કે જે આ કાર્બોકેટાયન બને છે CH3CH2 OH આ કાર્બોકેટાયન એ આલ્કોહોલના બીજા અણુ સાથે CH3CH2 OH સાથે પ્રક્રિયા કરે બીજા અણુ સાથે પ્રક્રિયા કરીને શું કરશે કે જે આ H2O હતું ને દૂર થઈ જશે SN2 પ્રક્રિયાના આધારે CH3CH2 અને H2O દૂર થઈ જાય અને H2O દૂર થાય અને આ E જોડાઈ જશે આ ઓક્સિજન આને જોડાઈ જાય એટલે કે આ O અને અહીંયા H આ CH2 CH3 આ પાછું કાર્બોકેટાયન બન્યું જે આ કાર્બોકેટાયન બને છે એ કાર્બોકેટાયન ત્રીજા સ્ટેપમાં પ્રક્રિયા ફરી થાય ત્રીજા સ્ટેપમાં પ્રક્રિયા થાય CH3CH2 ઓક્સિજન અને હાઇડ્રોજન અહીંયા CH2 CH3 આ પ્રક્રિયા દરમિયાન એમાંથી આ H+ દૂર થઈ જાય એટલે કે અહીંયા બનશે CH3 CH2O CH2 CH3 અને H+ દૂર થઈ જાય પ્રોટોન મુક્ત થઈ જાય ઓકે આ ત્રણ તબક્કામાં પ્રક્રિયા થાય ઇથર બને છે આ અહીંયા રહી આ પ્રક્રિયા બીજા અણુ સાથે આ ક્યાંથી આવ્યો તો કે તમે પાણી લો વધારે કે કોઈ પ્રક્રિયામાં આલ્કોહોલ લીધું હોય તેમાં ઘણા બધા અણુ આવેલો એક અણુ બીજા અણુ સાથે પ્રક્રિયા કરે છે અને SN2 પ્રક્રિયાના આધારે ઇથર બને છે પરંતુ આલ્કીન દરમિયાન આ SN1 પ્રક્રિયા થાય હવે તમે જો પ્રોટીન એસિડની હાજરીમાં જો તાપમાન વધી જાય આ તાપમાન થોડા કરવામાં તાપમાન વધી જાય તો આના બીજા અણુ સાથે પ્રક્રિયા કર્યા પહેલા જ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન અણુ સાથે પ્રક્રિયા કરે ફાસ્ટ રિએક્શન SN1 ફાસ્ટ હોય SN2 સ્લો હોય એકબીજા સાથે પ્રક્રિયા કરી પાણીનો અણુ બહાર કાઢી નિર્જલીકરણ પામી અને આલ્કીન બની જાય એટલે તાપમાનનો ગાળો મહત્વ તાપમાન વધારે તો પ્રક્રિયા વધી જાય ને તો પ્રક્રિયા સ્લો થવી જોઈએ SN2 ના આધારે SN1 ના આધારે પ્રક્રિયા ધીરી થાય અને એમાં આલ્કીન બને સોરી SN1 ના આધારે ફાસ્ટ થાય આલ્કીન બને SN2 ના આધારે ઇથર બને આપણે શું બનાવવાનું છે ઇથર સંયોજનો એટલે ખાસ યાદ પ્રાથમિક આલ્કોહોલ માટે ઉત્તમ છે જો દ્વિતીયક અને તૃતીયકનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય તો કે પ્રક્રિયા દરમિયાન SN1 રિએક્શનમાં પરિણામે વિલોપન પ્રક્રિયા કોઈને વિસ્થાપન પ્રક્રિયા થઈ જાય અને એ આલ્કીનમાં પરિવર્તન પામે એટલે કે ખાસ યાદ રાખવાનું પ્રાથમિક આલ્કોહોલ જગ્યાએ દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનો ઉપયોગ કરવાનો નહીં ઓકે ત્યાર પછી આપણે જો પેલું તબક્કા વાઇઝ જોયું પહેલો તબક્કો બીજો તબક્કો અને ત્રીજો તબક્કો ઓકે ત્યાર પછી આપણે જોવાનું છે કે આ આલ્કીન બન્યું છે અને આ ઇથર બન્યું છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મર્યાદામાં તો તાપમાનનો ગાળો તાપમાન વધવું જોઈએ નહીં પહેલા આ SN2 રિએક્શન થવું જોઈએ તાપમાન વધવું જોઈએ નહીં પ્રાથમિક આલ્કોહોલ હોવો જોઈએ દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ મળે નહીં ઓકે જો દ્વિતીયક અથવા તૃતીયક આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે એમાંથી પાણીનો દૂર થઈને શું બની જાય આલ્કીન બની જાય ઓકે અને ઇથર બનતું નથી ઓકે આ જોઈ લો એકવાર પછી આના પછી આપણે વિલિયમસન સંશ્લેષણ વાળું જોઈએ ઓકે ઓકે આ જોઈ લો ત્યાર પછી આપણે જોવાનું છે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા ઓકે ત્યાર પછી આપણે બીજી પ્રક્રિયા કઈ જોવાની છે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા આપણે પણ આલ્કોહોલ જ બનાવવાનું છે ઓકે આલ્કાઇલ હેલાઇડ અને આલ્કોક્સાઇડ આયન સાથેની પ્રક્રિયા કરવાની છે ઓકે તો ચલો આપણે બીજી પ્રક્રિયા જોઈએ વિલિયમસન સંશ્લેષણ તમને આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથર સંયોજન બનવાની પ્રક્રિયા આ સંમિત અને અસંમિત બંને પ્રકારના ઇથર સંયોજનો આ પદ્ધતિ દ્વારા પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે સંમિત અને અસંમિત આલ્કાઇલ હેલાઇડ અથવા આલ્કાઇલ ઇથર સંયોજનો બનાવવાની મહત્વની પદ્ધતિ છે પ્રયોગશાળામાં બહુ જ વધારે પડતો ઉપયોગ થાય છે સંમિત અને અસંમિત કોને કહેવાય તો કે આ ઓક્સિજન છે એની બંને બાજુ છે સરખા આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય સરખા હોય તો એને સંમિત કહેવાય
અને જુદા જુદા હોય તો એને અસમમિત કહેવાય. એટલે કે એક બાજુ જો CH3 જોડાયેલું છે અને બીજી બાજુ પણ CH3 છે તો સમ એટલે કે સરખું સમમિત, અને આ અસમમિત ઇથર કહેવાય. ઓકે, ઓક્સિજનની બંને બાજુ જોઈ લેવાનું, બંને બાજુ સમાન સમાન હોય તો સમમિત અને જુદા જુદા હોય તો અસમમિત. ઓકે, ચલો હવે તો આપણે કઈ રીતે બને છે પ્રક્રિયા એ જોઈએ. તો કે આલ્કાઇલ હેલાઇડ, તો કે આલ્કાઇલ હેલાઇડ આ આલ્કાઇલ સમૂહ છે, એની સાથે X જોડાયેલો હોય આલ્કાઇલ, એની હેલાઇડની આલ્કોક્સાઇડ સાથે આ શું છે આલ્કાઇલ હેલાઇડ, આ આલ્કોક્સાઇડ. ઓકે, આલ્કોક્સાઇડ માં શું હોય RO સોડિયમ આલ્કોક્સાઇડ, આ ડેશ કહી દઉં છું, સોડિયમ આલ્કોક્સાઇડ. ઓકે, સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને એટલે આ સોડિયમ આલ્કોક્સાઇડ છે ને એ આલ્કાઇલ હેલાઇડ ઉપર હુમલો કરે, એટલે આ R છે આલ્કાઇલ હેલાઇડ ઉપર હુમલો કરે તો આ X આ Na સાથે દૂર થઈ જાય અને આ OR જોડાઈ જાય, આ બનશે ઇથર અને અહીંયા જોડાશે NaX. ઓકે, સોડિયમ હેલાઇડ Cl અને Cl Br તો NaBr. ઓકે, આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. હવે આમાં તમારે ખાસ જોવાનું છે આ પ્રક્રિયા દરમિયાન અસમમિત અને સમમિત બંને ઇથર મેળવી શકાય. જો તમારે સમમિત ઇથર મેળવવું હોય તો એ અસમમિત ઇથર મેળવવો, કોઈ પણ ઇથર મેળવવું હોય તો તમારે છે ને અહીંયા જોવાનું છે. અહીંયા તમે કોઈ પણ ફેરફાર કરી શકો, સોડિયમ આલ્કોક્સાઇડ વાળું છે ને ત્યાં તમે કોઈ પણ ફેરફાર કરી શકો, પરંતુ આ આલ્કાઇલ હેલાઇડમાં તમે ફેરફાર કરી શકો નહીં. આ તમારે ઓલવેઝ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ લેવાનું. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જો ત્યાં દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તમે લ્યો તો નિપજ ફરી જાય, નિપજ બદલાઈ જાય, એટલે ખાસ તમે યાદ રાખજો. ઓકે, આ તમારે થઈ ગયું. આ વર્ણન તમારે લખવું જોઈએ, લખી શકો તમારી રીતે. આપણે પ્રક્રિયા જોઈએ તો પહેલા આપણે જોઈએ આ CH3 O Na આલ્કોક્સાઇડ છે, આલ્કોક્સાઇડ સોડિયમ આલ્કોક્સાઇડ, સોડિયમ લખવાનું. એની દ્વારા પ્રક્રિયા કોની સાથે કરવાની છે તો કે આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ CH3Br પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે શું થશે, આ આલ્કોક્સાઇડ આયન છે એ Br પર પ્રક્રિયા એટેક કરે, હુમલો કરે, એટલે કે આ CH3 અહીંયા શું જોડાઈ જાય તો કે ત્યાં કોણ જોડાશે, અહીંયાથી O તો ત્યાં અહીંયા CH3 જોડાઈ જાય અને અહીંયા કોણ જોડાઈ જશે NaBr. ઓકે, તો હવે તમે જોઈ શકો છો આ તમને શું મળ્યું ઈથર. આ કોણ હતું પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. આ તમે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ નો ઉપયોગ કરવામાં આવે તો વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા તમે ઈથર સંયોજનો બને છે. પરંતુ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ ની જગ્યાએ દ્વિતીય આલ્કાઇલ હેલાઇડ નો ઉપયોગ કરવામાં આવે તો શું થાય. તો હવે પહેલા આપણે ઇક્વેશન લખીએ પછી વર્ણન જોઈએ. ઉપયોગ કરવામાં આવે એ તો કોઈ વર્ણન પહેલા લખ્યું છે પણ પહેલા આપણે સમજીએ તો ખરા. ચલો, તો આપણે પ્રાથમિક જગ્યાએ દ્વિતીય, તો આને આપણે અહીંયા કોઈ પણ લઈ શકીએ. ચલો, ન્યા આપણે લઈએ, ન્યા આપણે પ્રાથમિક કરી દઈએ. આપણે અહીંયા ગમે લઈ શકીએ, સમિત અને અસમિત જેવું આપણે બનાવવું હશે એવું બની જશે, એમાં કઈ
અથવા તૃતીયક, આપણે તૃતીયક લઈ લઈશું. ટેક્સ્ટ બુકમાં લીધું છે એવી રીતે CH3 અહીંયા Br જોડ્યું. તો આ પ્રક્રિયા દરમિયાન હવે શું થશે? હવે જો વિલોપન અને વિસ્થાપન પ્રક્રિયા સ્પર્ધામાં ઉતરી જાય, વિલોપન અને વિસ્થાપન પ્રક્રિયા બે સ્પર્ધામાં ઉતરી જાય, SN2 ને બદલે SN1 પ્રક્રિયા થઈ અને અહીંયાથી આ સોડિયમ હતો ને, આ સોડિયમ પહેલા દૂર થાય. ચલો આપણે થાતું તો એમ જ પહેલા સોડિયમ દૂર કરી દો. આ સોડિયમ કોની સાથે તો કે NaBr સાથે. ઓકે, જોડાઈ ગયું. હાલો બીજું કોણ બાકી છે તો કે CH3O. આ CH3O બાકી રહ્યું, આ CH3O પ્લસ બાકી કોણ CH3 અને અહીંયા એક સંકેત મુક્ત થાય અને અહીંયા CH3 હતું. હવે જો આમાંથી આ ત્રણ અહીંયાથી Br હતું, આ ત્રણમાંથી કોઈ એક જગ્યાએથી હાઇડ્રોજન દૂર થાય અને આલ્કોહોલ બનાવે. એ હાઇડ્રોજન દૂર થઈને ક્યાં જોડાય છે? અહીંયા. અને શું બનાવે? આલ્કોહોલ. અને કોઈ એક જગ્યાએ ચાલો અહીંયાથી હાઇડ્રોજનને આપણે દૂર કર્યો છે તો ઈ અહીંયા શું થઈ જાય? આ CH2. હવે બે એક સંયોજકતા આની બાકી એક આની બાકી ડબલ બોન્ડમાં કન્વર્ટ થઈ અને શું બની જશે? આલ્કીન. ઓકે, તો તમે જોઈ શકો છો SN1 રિએક્શનના આધારે જો તમે અહીંયા કયો હેલાઇડ લીધો તો આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ આવ્યો. તૃતીયક આલ્કાઇલ હેલાઇડની તમે પ્રક્રિયા કરી શકો નહીં. અહીંયા તમે ગમે એ લઈ શકો પણ અહીંયા તમે આલ્કાઇલ હેલાઇડ બદલાવી શકો નહીં. આ પ્રાથમિક જ લેવાનો. પ્રાથમિક કઈ રીતે થાય તો કે આ Br કેટલા કાર્બન સાથે જોડાયેલો છે તો એક સાથે પ્રાથમિક છો. આ Br તમે જોઈ શકો આ એક સાથે છે, એ કેટલા કાર્બન 1 2 અને 3 સાથે જોવાનું. તો આ તમે જોઈ શકો કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે 1 2 અને 3. તો દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો ને ત્યારે શું થાય ખબર છે? તો કે આ જે તમારો સોડિયમ આલ્કોક્સાઇડ છે ને, આ સોડિયમ આલ્કોક્સાઇડ, એ સોડિયમ આલ્કોક્સાઇડ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી વાળું ખાસ યાદ રાખજો. એ પ્રક્રિયક તો છે ઉપરાંત પ્રબળ બેઝ છે. પ્રબળ બેઝ છે. તો પ્રબળ બેઝ હોય તો ઓલવેઝ પ્રોટોન ને એક્સેપ્ટ કરે. એસિડ હોય તો H+ દાન કરે, બેઝ હોય તો પ્રોટોન લઈ લે. તો આ એને દૂર થાય તો પ્રબળ બેઝ હોય તો શું કરશે? ફટાફટ H+ પાસે ગોતવા જશે, લેવા જશે. આ ત્રણ H છે, ત્રણમાંથી કોઈ એક જગ્યાએ હાઇડ્રોજન લઈ અને પ્રોટોન એક્સેપ્ટર થઈ જશે. પ્રોટોન લઈ લે છે, પ્રોટોનનું જે દાન છે આ કરે છે અને આ પ્રોટોન લઈ લે છે. પ્રોટોન એક્સેપ્ટર અને ડોનેટર, એટલે ડોનેટ કરશે આ અને આ લઈ લેશે જે આલ્કોક્સાઇડ સોડિયમ આલ્કોક્સાઇડ હતું એ અને એને H જોડાઈને આલ્કોહોલ બની જાય છે, જેના લીધે આપણને જે ઈથર બનતો નથી અને શું મળે છે? આલ્કીન. એટલે ખાસ યાદ રાખજો કે જે આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે ઉપયોગમાં વિલિયમ્સ સંશ્લેષણમાં એ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ લેવાનો. ઘણીવાર આની રાસાયણિક પ્રક્રિયાઓ પરિવર્તન પૂછાય છે, જીનીટમાં પૂછાય છે કે તમારે તમને નિબજ બનાવવાનું આપી દે, તમારે પ્રક્રિયક કયો યુઝ કરવાનો છે ખાસ જોવું પડે. તમારે અહીંયા તો જુઓ આ પ્રક્રિયા દરમિયાન તમે જોઈ શકો છો તમારે અહીંયા તો તમે જે જોડશો એ જ આવશે. CH3 કના જગ્યાએ CH3 CH2 Br લ્યો તો અહીંયા લાંબી શૃંખલા જોડાય છે. ઓકે, અહીંયા તમારે જે તૃતીયક દ્વિતીયક લઈ શકો સોડિયમ આલ્કોક્સાઇડમાં, પરંતુ તમારે આલ્કાઇલ હેલાઇડમાં તમે ચેન્જ કરી શકો નહીં. ઓકે, આલ્કાઇલ હેલાઇડમાં ચેન્જ કરાય નહીં. આલ્કાઇલ હેલાઇડમાં જો ચેન્જ કરવા જાવ તો વિલોપન અને વિસ્થાપન પ્રક્રિયાઓ સ્પર્ધાત્મકમાં ઉતરી જાય. વિલોપન પ્રક્રિયા આગળ થાય, SN2 ની જગ્યાએ SN1 રિએક્શન થાય અને આ કેન્દ્રમાં જે પ્રક્રિયા છે ઉપરાંત પ્રબળ બેઝ કોણ છે તો પ્રોટોનની એક્સેપ્ટ કરી લેશે અને આ પ્રોટોનનું દાન કરશે. પ્રોટોનને એક્સેપ્ટ કરે એ બેઝ પ્રબળ બેઝ હોવાને લીધે આલ્કોહોલ અને અહીંયાથી H ઉત્પન્ન થાય આલ્કીન બની જાય છે. પણ આપણે બનાવવાનું હતું કે ઈથર, એટલે ખાસ યાદ રાખવાનું પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ હોવો જોઈએ. ઓકે, આમ થવાનું કારણ ખબર પડી કે આ પ્રબળ બેઝ અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના આધારે હોય છે. ઓકે, આ જોઈ લો. ત્યાર પછી આપણે એક બ્રેકેટમાં આપ્યું છે એ પણ જોવાનું છે. ફિનોલ વાળી રાસાયણિક પ્રક્રિયા પણ જોવાનું છે. ચાલો પહેલા ફિનોલ વાળી પ્રક્રિયા જોઈએ, પછી આપણે એ જોઈશું આગળ. ફિનોલની આ રીતે તમે ફિનોલમાંથી પણ તમે ઈથર સંયોજનો બનાવી શકો છો. ફિનોલ એટલે OH. ફિનોલની તમારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ
NaOH સાથે પ્રક્રિયા કરો તો તમને ખબર જ છે આપણને શું મળશે સોડિયમ ફિનોક્સાઇડ ONA સોડિયમ ફિનોક્સાઇડ મળે છે આ ફિનોલ આ સોડિયમ ફિનોક્સાઇડ અને સોડિયમ ફિનોક્સાઇડ ની પાછી તમારે કોની સાથે આલ્કાઇલ હેલાઇડ એટલે CH3X સાથે પ્રક્રિયા કરો આલ્કાઇલ હેલાઇડ કોઈ પણ હોઈ શકે હો એટલે શું થશે આ X સાથે એને જોડાય અને એને X મુક્ત થઈ જાય અને બેન્ઝીન ઉપર જે આ બાજુ અહીં O હતું O ની એક બાજુ આલ્કાઇલ અથવા બેન્ઝીન જોડાયેલું હોય તો પણ ઇથર કહેવાય એટલે આલ્કાઇલ જોડાઈ ગયું અને બેન્ઝીન જોડાઈ ગયું ઓક્સિજન બેઝ સંયોજન પૂર્ણ થાય તો ઇથર સંયોજન બન્યા એનિસોલ અથવા મિથોક્સીબેન્ઝીન ઓકે ડન આવી રીતે તમને કદાચ પૂછે કે ફેનિટોલ બનાવો ફેનિટોલ બેન્ઝીન ઉપર OCH2 CH3 એટલે ખાસ યાદ રાખજો અહીંયા CH2 CH3 કદાચ એમ કે તમને પરિવર્તન સ્વાધ્યાયમાં કદાચ પૂછ્યું હોય કે ફિનોલ સંયોજનમાંથી ફેનિટોલની બનાવટ તો ખાસ યાદ રાખજો ફિનોલ તમે શું કરશો અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો સોડિયમ ફિનોક્સાઇડ થાય તો અહીંયા ખાલી તમારે ઉપયોગમાં શું લેવાનું થાય CH3 CH2 X એટલે આ X દૂર થઈ જાય અને X અને CH2 CH3 જોડાઈ જાય તો ફેનિટોલ બની જાય આ શું બન્યું છે આપણું એનિસોલ એટલે ખાસ યાદ રાખજો ઓકે આ જોઈ લો ત્યાર પછી આપણે બ્રેકેટમાં કંઈક આવ્યું છે લખાણ સંબંધિત પ્રશ્ન વાળું તો એ જોઈ લઈએ આ જોઈ લો પહેલા ઓકે ડિયર સ્ટુડન્ટ ચલો આના પછી તમારા લખાણ સંબંધિત પ્રશ્નમાં છે કે તમને સોડિયમ ઇથોક્સાઇડ આપ્યું છે સોડિયમ ઇથોક્સાઇડ એની તમારે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ આપ્યું છે આપણે શું કીધું હતું ઓલવેઝ યાદ રાખવાનું કે આ ઓકે ડિયર સ્ટુડન્ટ તમને શું કીધું છે કે આ સોડિયમ ઇથોક્સાઇડ ની તમારે આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોવો જોઈએ આ કયો છે આલ્કાઇલ હેલાઇડ આ તૃતીયક છે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સાથે તમારી પ્રક્રિયા કરવામાં આવે તો ખરેખર તમને ખબર છે કે આમાંથી આલ્કીન બને છે કેમ કે આ છે પ્રબળ બેઝ અને આપણે જોયું તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્તાર પ્રક્રિયા વાળો એટલે શું થશે આ CH2H5 અને O પ્રબળ બેઝ કહેવાય પ્રબળ બેઝ છે એટલે આ 3 CH3 માંથી શું થાય એક હાઇડ્રોજન એને આપી દે H આલ્કોહોલ બની જાય આ સોડિયમ અને આ Cl NaCl મુક્ત થઈ જાય બાજુમાં જોવા જાય તો બાકી સોડિયમ એ આલ્કીનમાં કન્વર્ટ થયા CH3 આ CH3 અને આ CH2 ડબલ બોન્ડ આ શું બની ગયું આલ્કીન એટલે ઉપરની પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખોટી છે એ ખોટી પ્રક્રિયા કેમ છે કેમ કે આ પ્રબળ બેઝ છે જેના લીધે તમારે ઇથર બનતું નથી કેમ કે અહીંયા તમારે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોવું જોઈએ ઓલવેઝ એની જગ્યાએ તમે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે તૃતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ યુઝ કરો તો તમને નિપજ તરીકે આલ્કીન મળે ઓકે ડન ઓકે એની સાચી પ્રક્રિયા કઈ રીતે કરવાની તો કે સાચી પ્રક્રિયા તમારે કરવી હોય તો તમે ખાલી આ બે બદલાવી નાખવાનું તમે શું કરશો આ Cl ને અહીં લઈ લો એટલે તમારે શું થઈ જાય એમ ના કરતા અને આ Cl ને અહીં લઈ લો કઈ જગ્યાએ C2H5 આ Cl સાથે પ્લસ અહીંયા શું કરશો CH3 ONA હવે આ તમે જો આ પ્રાથમિક થઈ ગયું આને તમે ગમે લઈ શકો આનો કોઈ ફરક પડે નહીં રાસાયણિક પ્રક્રિયા તમે કરવા જાઓ એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અહીંયાથી શું થશે આ CH3 આ CH3 અહીંયાથી આ OM ના M આ Cl દૂર થાય આ Na દૂર થાય CL તરીકે દૂર થઈ જાય અને અહીંયા જે બાકી હતું C2H5 અહીંયા જોડાઈ જશે C2H5 હવે આ સાચી પ્રક્રિયા થાય ઓકે સમજાઈ ગયું ત્યાર પછી તમારા 11.24 25 અને 26 ત્રણે હોમવર્કમાં ઓકે એનો પહેલા સમજાઈ ગયો છે ઇથોક્સીબેન્ઝીન તમારે બનાવવાનું છે ઇથોક્સીબેન્ઝીન એટલે કે બેન્ઝીન એની ઉપર સાઈડ OCH2CH3 ફેનિટોલ મેં તમને વાત કરી હતી ને એ જ ફેનિટોલ ઓકે તમે શું કરશો પહેલા કે ફિનોલનું સોડિયમ ફિનોલ NaOH સાથે પ્રક્રિયા કરો એટલે સોડિયમ ફિનોક્સાઇડ બનશે સોડિયમ ફિનોક્સાઇડ ની તમે કોની સાથે આલ્કાઇલ હેલાઇડ
मींस के પેલું 1 પ્રોપોક્સી પ્રોપેન ની પ્રક્રિયા કરવાની છે પ્રોપોક્સી પ્રોપેન મિથેન ઇથેન 2 CH2 CH3 આ તમારે બનાવવાનું છે એ બનાવવા માટે પહેલા તમે અહીં જોઈ શકો કે તમારે પહેલા ખરેખર આલ્કાઇલ હેલાઇડ લેવો જોઈએ કયો લેશો તમે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ અહીં X લઈ લો અને તમે પહેલું લેશો ઈ હવે જોઈ લે તમને આ તો મળી ગયું આ બાજુ શું જોઈએ છે તો કે ઈ પર પ્રોપેન જોઈએ CH2 ઓકે આ ત્રણ 6 લઈ ગયા હવે O એને જોડી ગયો આલ્કોક્સાઇડ પણ એ જ લેશો એટલે તમારે અહીંયા તો કે ઓક્સિજનની એક બાજુ તમારે આ પ્રાથમિક વાળું લેવાનું બીજી બાજુ તમારે ઘટતું એ લઈ લેવાનું બેને જોઈન્ટ કરી દો તો પ્રક્રિયા થાય તમને એક બાજુ CH3 CH2 અહીંયા X2 થઈ જાય અહીંયા થઈ જાય O CH2 CH3 1 પ્રોપોક્સી પ્રોપેન ઓકે ડન એવી રીતે તમારે પછી તમે બીજા બે આપેલા છે એ જોઈ લેજો અને ખાસ એના પછી જોઈ લો 25 અને 26 થિયરી પણ લખવાની છે વિલિયમસન સંશ્લેષણ અને નિર્જલીકરણ વાળી થિયરી ઇથર સંયોજનની બનાવટની પ્રક્રિયાઓ તમે નિર્જલીકરણ દ્વારા પાણીનું અણુ દૂર થવાની પ્રક્રિયા છે એ તમારે બે લખવાની છે ઓકે બાકીનું આપણે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પણ આ ત્રણ ખાસ જોઈ લેજો 11 24 25 અને 26 ઓકે થેન્ક યુ